જાહેર પરિવહન સેવા જ હવે નિષ્ઠુર બની ગઈ છે। સુરતમાં બીઆરટીએસ ચાલકની ઘોર બેદરકારી સામે આવી છે। બસ ચાલકે માનવતાને જ શરમમાં નાખી દીધી હોય તે પ્રકારની આ ઘટના સામે આવી છે। પ્રવાસીનો બીઆરટીએસના ગેટમાં પગ ફસાઈ જાય છે અને પ્રવાસીનો પગ ગેટમાં ફસાયો ત્યારે ચાલકે ગેટ પણ ન ખોલ્યો તો 15 મિનિટ સુધી નિષ્ઠુર ચાલક બસ હંકારતો રહ્યો અને બસ ડ્રાઈવરની આ ગંભીર બેદરકારીને લઈ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તો આ સતત વિડીયો સામે આવી રહ્યો છે જ્યાં બસ ચાલક સતત 15 મિનિટ સુધી બસ હંકારતો રહ્યો હતો। हमारी साथ हाल संवाददाता कीर्तेश जोड़ाई गया है। कीर्तेश, जे प्रमाणे आ बीआरटीएस बस चालकनी जे गंभीर बेदरकारी सामे आवी छे, प्रवासीनो पग फसाई गयो तेम छतां तेणे दरवाजो न खोल्यो, कया प्रकारनी त्यारे परिस्थिति सर्जाई हती? बिल्कुल, सूरत महानगरपालिकाए सूरतना लोकोनी सेवा માટે બીઆરટીએસ બસ શરૂ કરી છે, પણ આ બીઆરટીએસના સંચાલકો અને ડ્રાઈવરો દ્વારા શહેરના લોકોને સેવા આપવાની જગ્યા પર હેરાનગતિ તેવું લાગી રહ્યું છે। કારણ કે છાસવારે શહેરના રસ્તા પર દોડતી બીઆરટીએસ બસો અકસ્માત કરી લોકોના જીવ લેતી હોય છે, યમરાજની જેમ દોડતી હોય છે। ત્યારે ગઈકાલે ઘોડાદરા વિસ્તારમાંથી એક વ્યક્તિ બસમાં સવાર થાય છે અને હજુ તો બસમાં સવાર થાય તે પહેલા ડ્રાઈવરે દરવાજા બંધ કરી દેતા વ્યક્તિનો પગ દરવાજામાં ફસાઈ ગયો હતો। જોકે આ સમગ્ર ઘટનાની જાણ થવા છતાં ડ્રાઈવર 15 મિનિટ સુધી બસ ચલાવતો રહ્યો અને આ વ્યક્તિ પગ ફસાયેલી હાલતમાં 15 મિનિટ સુધી ત્યાં ઉભેલો જોવા મળ્યો હતો। એટલે કે અવારનવાર રજૂઆત કરવા છતાં પણ બસના ડ્રાઈવરે માનવતા નેવે મૂકી અને 15 મિનિટ સુધી બસ હકારી હતી અને નેક્સ્ટ સ્ટેશન એટલે કે આગળનું સ્ટેશન આવતા દરવાજો ખુલતા વ્યક્તિએ પોતાનો પગ ફસાયેલો બહાર કાઢ્યો હતો। એટલે કે સેવા માટે શરૂ કરેલી બસ હવે સુરતના લોકો માટે સેવા કરતા અભિશ્રાપ બનતી હોય તેવું આ ઘટના પરથી સાબિત થાય છે। જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ગઢડાના ઢસા ગામે ગમખ્વાર અકસ્માત સર્જાયો અને રિક્ષા અને કાર વચ્ચેના અકસ્માતમાં 2 લોકો પણ ઘાયલ થયા છે। રિક્ષા અને કાર ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। અકસ્માતના હચમચાવતા દ્રશ્યો સામે આવ્યા છે। સીસીટીવી કેમેરામાં આ દ્રશ્યો કેદ થયા છે। ઢસા ગામે ભાવનગર રોડ પર આવેલ ડિલક્સ પંપ નજીક આ અકસ્માત સર્જાયો હતો જેમાં 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। તો ગઢડાના ઢસા ગામે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। તો રિક્ષા અને કાર ચાલક વચ્ચે આ અકસ્માત સર્જાયો અને હચમચાવતા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। તો અકસ્માતના હચમચાવતા દ્રશ્યો આ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે જ્યાં કાર ચાલક તેમજ રિક્ષા ચાલક વચ્ચે ટક્કર થાય છે અને 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે। શહેરના નાગેશ્વર વિસ્તારની ચોંકાવનારી ઘટના સામે આવી છે। યુનિકેર હોસ્પિટલના ડોક્ટર જિગીશ દોશીની ગંભીર બેદરકારી સામે આવી છે। તો ડાબા પગના ઓપરેશન સાથે જમણા પગનું પણ ઓપરેશન કરી કાઢ્યું। સપના પટોડિયા નામની દર્દીનું એપ્રિલ 2024માં ડાબા પગના ઓપરેશન સાથે ડોક્ટર દોશી દ્વારા બેદરકારીપૂર્વક તેમના જમણા પગનું પણ ઓપરેશન કરી કાઢવામાં આવ્યું। રાજકોટ ખાતે પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી રહી છે। સીધા જઈશું તે તરફ। તો જે નગમાબેન છે એમના નવલસિંહના સંપર્કમાં આવ્યા અને બંનેમાં મિત્રતા થઈ। પછી નગમા જે છે એ નવલસિંહ ઉપર લગ્ન કરવા માટે પ્રેશર કરતી હતી। નવલસિંહ એમને ના પાડતો હતો અથવા એ પણ કહેતો હતો કે અમુક સમય પછી અમે લગ્ન કરી લઈએ। પછી નગમાના જે વલણ હતું કે તમારી સાથે લગ્ન કરવાના જ છે એ ચાલુ રહ્યું। તો નવલસિંહે આ વિચાર્યું કે હવે નગમાને રસ્તાથી હટાવી દેવાના છે। તો નગમાને પોતાના ઘરે બોલાયા અને એમના મર્ડર કરીને એમની બોડીના કટકા કરીને મોરબી જિલ્લામાં દાટી દીધેલ હતી। તે સંબંધમાં ત્યાં મોરબી જિલ્લામાં ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે। હવે આ જે કાદરભાઈ છે એમના પુત્રી નગમા એ ગાયબ હતી તો એ પોલીસ પાસે જવાનું કહેતા હતા। નવલસિંહ પાસે એમની જે અવરજવર હતી એ ચાલુ હતી કેમ કે નવલસિંહ ઉપર એમને કોઈ શક ના હતો। નવલસિંહ કેમ કે ભુવા હતો અને કાદરભાઈની ફેમિલી પણ તાંત્રિક વિદ્યામાં વિશ્વાસ કરતી હતી તો એમને લાગ્યું કે નવલસિંહ જે છે અમારી સમસ્યાનું નિરાકરણ કરી દેશે। નવલસિંહ કહેતો હતો કે તમારી જે પુત્રી છે નગમાબેન એ ટૂંક સમયમાં પરત આવી જશે। પણ ફરીથી લગભગ 15 થી 30 દિવસ પછી નગમા પરત નથી આવી।
તો એ લોકોએ ફરીથી કીધું કે અમે પોલીસ પાસે જવાના છે. તો નવલસિંહના દિમાગમાં આ હતું કે આ લોકો પોલીસ પાસે જતા રહે તો અમારા જે આ ભેદ છે ખુલી જશે અને નગમાના મર્ડરમાં હું જેલમાં જતા રહીશું. તો આ ત્રણેય લોકોને પોતાના રસ્તાથી હટાવવા માટે નવલસિંહે આ પ્લાન ઘડ્યો. એમના જે દૂરના સંબંધી થાય છે જીગર ગોહિલ, એમને અમદાવાદથી બોલાયો અને કાદરભાઈની ફેમિલીને કીધું કે જેતપુર પાસે એક દરગાહ છે, તમે ત્યાં આવી જાઓ અને ત્યાં એ તાંત્રિક વિદ્યા કરીએ. આ તાંત્રિક વિદ્યા કરવાથી તમારા જે પુત્રી છે નગમાબેન એ પરત આવી જશે અને તમારા જે આર્થિક સંકટ છે એનું પણ નિવારણ થઈ જશે અને તમારા પુત્ર આસિફ જેના લગ્ન થતા નથી એમના લગ્ન પણ થઈ જશે. તો એ લોકો ઝાંસામાં આવીને ત્યાં જેતપુર પહોંચી ગયા. ત્યાં દરગાહ પાસે તંત્રવિધિ કરી. પછી ત્યાંથી એક બીજી દરગાહ ઉપર તંત્ર વિધિ કરવા માટે અહીંયા પડધરી પોલીસ સ્ટેશનની હદમાં રામપર ગામ પાસે આવેલ અને ત્યાં અંધેરો થઈ ગયો હતો. નવલસિંહને લાગ્યું કે આ ઉચિત સમય છે તો એમની પાસે જે ઝેરી દવા હતી એ પીવડાવીને અને આ ત્રણેય લોકોના એ મર્ડર કર્યો છે. જે સુસાઇડ નોટ મળી હતી એમાં શું લખ્યું હતું ને કોના દ્વારા લખવામાં આવ્યું? આ જે સુસાઇડ નોટ છે એ ખરેખર નવલસિંહ ચાવડા દ્વારા ચોટીલા ખાતે ત્યાંથી કાગળ લઈને પોતાની ગાડીમાં બેસીને ત્યાં નવલસિંહે આ સુસાઇડ નોટ લખી હતી અને આમાં લખ્યું હતું કે આર્થિક સંકટના કારણે અને હોસ્પિટલમાં જે વધારે ખર્ચો અમારો થઈ રહ્યો છે એના કારણે અમે સુસાઇડ કરી રહ્યા છીએ અને આમાં કોઈ બીજાના વાંક નથી. એ કન્ડિશનમાં ત્રણેય લોકો મરી આવ્યા એટલે એને કઈ રીતે, કારણ કે દવા એમને તો ઓલા લોકોએ પીધી નહીં હોય, કઈ રીતે પીવડાવી હતી? આ લોકો કન્વિન્સ કર્યા હતા એને કે શું કઈ રીતે? હા, એ કે આ દવા છે, આ માતાજી જે છે મેલડી માતા એમના પ્રસાદ છે, આપ આ દવા પી લો અને પછી આપને દરગાહમાં જઈએ જેથી કરીને આપના જે તમામ સંકટો છે એ દૂર થઈ જશે. જીગર ગોહિલ છે એ એમના ભાઈની પણ હત્યા નવલસિંહે કરી. હા, જીગરભાઈ જે છે એમના ભાઈના જે મર્ડર છે 2021માં નવલસિંહ ચાવડા દ્વારા કરવામાં આવેલ હતું. એક તો આ કારણ હતું કે જીગર પહેલી વખત અમદાવાદ સિટી પોલીસ પાસે ગયા. બીજા જે કારણ હતું કે અભિજીત જેના મર્ડર કરવાના હતા નવલસિંહ ચાવડા, અભિજીતની ઓળખાણ હતી જીગર સાથે અને જીગર ક્યારેય ઈચ્છતો ન હતો કે આ અભિજીત જે છે એમનો મર્ડર થઈ જાય. અને ત્રીજો, જીગરને આ ખબર હતી કે જે 3 મર્ડર અહીંયા કર્યા છે પડધરી પોલીસ સ્ટેશનની હદમાં, એ જીગરને બધી ખબર છે અને નવલ આ ઈચ્છે છે કે હવે જીગર પણ મારા રસ્તાથી હટી જાય. તો જીગર નેક્સ્ટ ટાર્ગેટ બની શકે એના પણ ડર જીગરમાં હતો. નવલસિંહ સાથે કેટલી હતી એમાં જીગર એની સાથે રહ્યો છે? એ 3 હત્યાઓ જે છે આમાં તો છે જ અને જે નગમાની હત્યા થઈ વઢવાણમાં આમાં પણ આનું રોલ છે. એ 4નું રોલ અત્યાર સુધીની તપાસમાં અમારી સામે આવ્યું છે. જીગર સામે કોઈ અન્ય ગુનાઓ નોંધાયેલા છે? એક ગુના એના વિરુદ્ધમાં નિકોલ પોલીસ સ્ટેશનની હદમાં નોંધવામાં આવેલું છે. એ 324 આઈપીસી મારામારીના ગુનો એના વિરુદ્ધમાં દાખલ થયેલું છે. થઈ ગયું, હવે હિન્દીમાં શું કરવાનું?